નકર સોડા નહીં પીવડાય. હલો, અમારા ભાભીએ જો મને અહીંયા કામે લગાડી દીધો ધાણ ફોલવામાં. હેરખા ફોલાય કે હેરખા ફોલાય કે બહુ સારું ફોલાય છે. એમ થાય કે લસણ તમારી પાસે જ ફોલાવું જ્યારે આવો ત્યારે. નહીં બોલાવતા મને કંટાળો ચડે આ લસણ ફોલવામાં. તમારી પાસે જ ફોલાવું છું. લસણ બહુ સારું ફોલ્યું છે. નહીં નહીં અમારે એવું ના ફોલવું. જેને પણ કોન્ટ્રાક્ટ દેવો હોય ત્યાં મળી શકે. એટલો બધો નેવડો ને આવું પાછો નકર તો હું આમ 50,000 નો ઓર્ડર લઈને ન વયો જાઉં પાઘડી સાફા બાંધવા. નેવડો હોય તો હું આમ વ્લોગ ન બનાવી રાખો, એડિટ કરાવી રાખો આમ જોરદાર. હું આ સમય સંજોગે આવું કામ કરવું પડે. આજે આ ભાભી તમને કેવા લાગે આમ? દાંત એમ કાઢે. હે નિષ્ઠુ, અમારે તો નિષ્ઠુ બેન સીવવા મીડા. એટલી એવી નાની છોકરીને સીવતા આવડે. આમ જો આ બાજુ, જો આ બાજુ દેવો હોય તે દઈ શકો. જેને આની પાસે સીવડાવવું હોય એ દઈ દેજો. તમારે સિલાઈ બહુ જાજી ના લે તો 500 રૂપિયા એક કુર્તીના લઈ જાય. એટલે જેને સીવવાનું દેવાનું હોય એ દેજો. આમ બહુ જાજો સ્ટોક પડ્યો છે. જો સાગરભાઈના વહુથી ચાલુ કરવું છે. નહીં, મારી વહુને સીવતા નથી આવડતો. જો કે મારી વહુ આવી નથી, આવે તો એને શીખવાડવા નથી. એને શું કરાવવાનું છે? ઘરના કામ. ઘર કામમાંથી નવરા થાય પછી હું કરાવશું? ઘર કામમાંથી નવરા થાય તો ફરવા લઈ જાય, બીજું તો શું કરી. તમારે કામે નથી જવાનું? એટલે હું એને યાર ફરશો કે કામે જશો? બે એકારે થોડું ઘણું એડજસ્ટ કરી લઈ. કેવી રીતના? 2-3 દી કામે જાય ને 2-3 દી ફરવા વયો જાય. કેવું કરવાનું છે? તો કોણ બોલે? સાગરભાઈ પોતે, સાગરભાઈ કવાડ પોતે. એ તો બપોરે જ ફરી ગયા હતા. સાગરભાઈ પોતે પણ ફરી ગયા હતા બપોરે જ તે. ના ના, હાલા આપણે પોલ ખોલવા મળે, આપણે થોડીક વાર મૂકી દઈએ. હવ કેમ આ બાજુ મારી ગાડી લઈ જાય એમને કહેતા ને પછી કે આ તમારી મારી ગાડી લઈ ગઈ તું મને? એ તમે આપી એટલે હું લઈ ગયો. હાલો અમે તો જમવા જાય, હું ઘરે નહીં આવ્યો. કઈ બાજુ? હોટલ શેઠ ને બધા જાય છે. અમારે બે ને આ તમારે તો આવું હલવાઈ દીધું. ક્યાં? અમારે બે નહીં આવું. તમારે બે ને આવું તો અમે હું શું કરું? મને તો જો મારે શેઠે કીધું તો હું જાઉં. આના કરતાં આંકવાની મજા આવે ને? બા ખખડે વધારે તો મજા ન આવે. ખખડતી નથી. એટલે આમ રોદામાં વધારે આમ બોલે એટલે. તારે બ્રેકનું કંઈક કરાય ને? બ્રેક મારી પાસે તો હેરકેટ લાગે છે. અવાજ કેવો આવે? કેવો આવે? ગાડી કંઈ બ્રેક નથી કરતી? કાંઈ નથી પીતી. કેટલાનું પુરાવ્યું? કાં તો વધી જાય તો શું? પુરાવ્યું હતું કેટલા? કાં તો વધે છે. આ તો કેટલાનું પુરાવ્યું હતું એમ તો કહું. મને કહેતા કેટલું પેટ્રોલ પડ્યું? મારે તો હાલે હો 200 નું 2 અઠવાડિયું કાઢી છે. અઠવાડિયામાં તારે લાલ કાંટો ઉપર હોય? હા 200 માં મારે લાલ કાંટા ઉપર જાય. બરોબર કાંટો સીધો નથી. તમે ઊંધી જગ્યાએ લી પુરાવ્યું છે. ગાડી ઊંધી જગ્યાએ શું? ગાડી નીચે ઓટલી પેટ્રોલ પંપ. મેં આમાં પુરાવ્યું એટલે હાસુ ને માનતા પુરાવ્યું લે. કેટલા? 50. આપણી જેટલી કેપેસિટી લે. અહીંયા લબક જબક થતું હતું ને તમે કીધું આવડે આજા કાંટો નમસ્કાર, મવ આવે છે એટલે મેં સવારમાં નથી. લબક જબક થતું હતું એટલે મેં પુરાવ્યું. આ જોઈ લે, હજી પેટ્રોલ આમાં કાંટો છે. કેટલું પીડ્યું? એ પીડ્યું છે 300 નું. 300 નું પેટ્રોલ 300 નું પીડ્યું. પડ્યું નહીં હોય, પડ્યું હોય છે આમ 250-200 નું. આ તો બસ
લે આટલું કેટલામાં પેટ્રોલ અરે 300 કેટલા 350 માં તમે ભાવનગર જઈને વ્યો હો હું જઈને વ્યો 560 નું પેટ્રોલ માં નખાય. 350 માં ભાવનગર જઈને વ્યો હો હું ઓલા રવિવારે ન જતો 8.8 ગાડી ઉતરી 9.50 તો પછી તો એ ખાય જ ને લે વાતો કરો ઈ તો 70 80 કાઢો તો પછી ખાય જ ને બસ ઈ 70 80 કાઢો હું નહીં આવ્યો આજે જમવા જવાનું છે શેઠના બેન પોલીસમાં છે ને એનો બર્થડે છે તો હોટલમાં લઈ જાય છે તો હું આજે અહીંયા તારું આમે કઈ કામ નથી ઘરેથી રેશન કાર્ડમાંથી નામ કઢાઈ નાખું નહીં એવું નહીં કઢાવું મારા હાથે કઢાવી ઓલા ભાઈ વિપુલભાઈ નું ઘર ક્યાં આવ્યું વિપુલભાઈ ઘરે જતો આમ આવ્યું છે એમના જે બેન છે એ પોલીસમાં છે એનો બર્થડે છે એટલે અમે જઈએ છીએ હવે વૃંદાવન હોટલમાં કેમ ગયા મારા ભાભી એકજી મારા ભાભી તૈયાર થઈને વિયો છે હાથ પગ મોઢું ધોઈને હા એવા ધોરા કારા લાગે ધોરા લાગે થોડી વાર ખમો વિપુલભાઈ ક્યાંથી લેવા મારવા દોડ્યા ઘરે કેમ ગયો મારવા દોડ્યા